ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, અત્યારે આપણે છીએ લાલન કોલેજમાં. જી હા, એ મારી પણ કોલેજ છે અને મારા જીએસ રાજેન્દ્રસિંહ જાડેજા અત્યારે મારી સાથે છે. જય માતાજી બાબુ. જય માતાજી. બહુ આનંદ થયો. એક સરસ ઇવેન્ટ આપ કરી રહ્યા છો પૂર્વ વિદ્યાર્થીઓને મળીને. થોડીક આપ બ્રીફ આપો એ કાર્યક્રમ વિશે. 91 થી 96 એ વર્ષ દરમિયાનના જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા એનું રિયુનિયન બનાવ્યું અને એ રિયુનિયનની અંદર અત્યારે હાલ 786 જેટલા મેમ્બર્સ અત્યારે ત્યાં એની અંદર ગ્રુપમાં સામેલ છે. અને એ સામેલતાની સાથે 11 તારીખના અમે એક આયોજન કર્યું છે, મેળાવડાનું આયોજન છે, એક સ્નેહમિલનનું આયોજન છે. બધા એકબીજાથી પરિચયમાં આવે 30 વર્ષ પછી બધા એકબીજાને મળવાના છે. અને એનો જે ઉત્સાહ છે, આજે તમે જુઓ તો બધી સમિતિઓ અમે જેટલી બનાવી છે કે આવકાર સમિતિથી કરી રજિસ્ટ્રેશન સમિતિ, ભોજન સમિતિ, રહેણાંક સમિતિ અને સંકલન સમિતિ. સંકલન સમિતિ મુખ્ય સમિતિ છે કે જે આયોજક હતા અને જે મિત્રોએ નક્કી કર્યું હતું કે આપણે એક ગ્રુપ બનાવવું. અને એ ગ્રુપ જોતજોતામાં એટલું વિશાળ ગ્રુપ થઈ ગયું કે 1400ની સંખ્યામાં આજે 700 જેટલા 85 કે એટલા જણાનો જો ગ્રુપ એક થઈ જતું હોય તો એક સારામાં સારી વાત છે. અને બધા સાથે મળી અને પોતપોતાના ફિલ્ડમાં અત્યારના શું છે, એકબીજાને કેવી રીતે ઉપયોગી થઈ શકે અને એ હેતુથી જ રવિવારના દિવસે એક સરસ મજાનો સવારથી એક રજિસ્ટ્રેશનથી ચાલુ થશે. ગ્રેટ. અમે એક ખાસ એક ઈ કર્યું છે કે જે અમારા વખતમાં જ્યારે શેખરભાઈની કેન્ટીન હતી, શેખરભાઈની કેન્ટીનથી શરૂ થશે. શેખરભાઈની કેન્ટીનથી જ પૂર્ણતા થશે. સવારે બ્રેકફાસ્ટ અને સાંજે હાઈ ટી સાથે સમાપન થશે. અને શેખરભાઈની કેન્ટીનમાં જ બધા મિત્રો સાથે મળી અને ચા કોફી નાસ્તાનો આનંદ લેશે. પછી જ આ આખું કાર્યક્રમની શરૂઆત થશે. અને એ કાર્યક્રમની શરૂઆત થશે એટલે બપોરે લંચ અને પછી પાછો પરિચય, એક પાત્ર અભિનય, નાટક, ગીત સંગીત અને એ બધા 91 થી 96ની અંદર જે મિત્રો હતા એ જ બધા કરવાના છે. એટલે આવો બધો એક સરસ મજાનું આયોજન છે. આપના માધ્યમથી જે કોઈ પણ વિદ્યાર્થીઓ જોતા હોય 91 થી 96ની અંદરના, તો એ બધાને મારું નમ્ર વિનંતી છે કે આપ એક દિવસ આ કાર્યક્રમમાં સંમલિત થાવ અને આપણે એકબીજા સાથે મળી અને કાર્યક્રમને એક સારો એવો રૂપ આપી શકીએ. ચોક્કસ. અને આ વિદ્યાર્થીઓ ઉપરાંત ગુરુજનો પણ પધારશે? જી હા, જેટલા પ્રોફેસરોને અમે આમંત્રણ આપી શક્યા છીએ બધા પ્રોફેસરોને આમંત્રણ આપ્યા છે. પણ બારગામ હોતા અમુક વેકેશન છે તો એ બધા ગુરુજનો જે આવી શકવાના નથી એમના બધાના શુભેચ્છા સંદેશ છે. અને જે કરંટના જે પ્રિન્સિપલ છે, બુટાણી સાહેબ છે, રજિસ્ટ્રાર છે, મહેશભાઈ છે, દર્શનાબેન છે, એવા ત્રિવેદી સાહેબ છે, આ બધાએ પ્રોફેસરો આપણી વચ્ચે ઉપસ્થિત થશે. અને એમને પણ એક આનંદ થશે કે વિદ્યાર્થીઓને જોવાનું. બરોબર. વિદ્યાર્થીઓ કદાચ કચ્છ બહારથી પણ આવવાના છે ને આપે કંઈક સરસ મજાની એમની રહેવાની વ્યવસ્થા પણ કરી છે. બધાને માટે બહારથી જે કચ્છથી આવે છે એ બધા માટેની રહેવાની વ્યવસ્થા છે. એ બધાને આવકાર પણ આપવાનો છે. અને અમારી આખી અત્યારે ટીમ અત્યારે આની માટે કાર્યરત છે. અમારા રીતુબેન પણ છે જે આવકાર સમિતિમાં છે. અને એ સમિતિમાં કઈ રીતે બધું આયોજન થાય છે અને શરૂઆતથી જ બધા એકબીજા સાથે સંમિલિત છે. આપ એમની સાથે પણ વાત કરી શકો છો. બધાએ એક મેળાવડામાં ઉપસ્થિત થાય, એકબીજાને ઓળખે, એકબીજાનો પરિચય થાય, આ જ હેતુ. અને વર્ષો પછી 30 વર્ષ પછી જે બધા જૂના મિત્રો મળે એનો એક અનેરો આનંદ છે. બહુ સરસ. જોઈએ કોલેજ આપણે, જો કે હવે નકશો બદલી ગયો છે આખો, કારણ કે અર્થક્વેક પછી આખી નવી બિલ્ડિંગ બની છે. બધા આવે છે પણ અત્યારે સમિતિના મેમ્બર્સ પણ અત્યારે આવી રહ્યા છે. બધા કેટલા નીકળી ગયા, આપણે એમની પણ એક ફેસ ટુ ફેસ મળીએ. હા, આપ કંઈક 2 શબ્દો આ પરમ દિવસના કાર્યક્રમના સંદર્ભમાં. હું રીતુ પ્રકાશ ભટ્ટ. 92માં અમે અહીંયા લાલન કોલેજમાં હતા અને હવે આટલા વર્ષો પછી અમારે ફરી મળવાનું થયું. થેન્ક્સ ટુ ખૂબ અમે કહી શકીએ કે રાજુભાઈ, પછી મૈપત, મનીષ અને પ્રદીપ અને એ લોકો જે બધા જે રીતે મહેનત કરી અને સાચું કહીએ તો એ 5 જણાએ જે એક બીજ રોપ્યું અને અત્યારે 750થી ઉપર વિદ્યાર્થીઓનું એક વટવૃક્ષ બની ગયું, તો એનો અમને ખૂબ જ આનંદ છે. તો રવિવારે અમે આ રીતે એક સરસ મજાનો પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. બસ આ પૂર્વ વિદ્યાર્થીઓ છે અને રાત દિવસ મહેનત કરી રહ્યા છે કાર્યક્રમને સફળ બનાવવા માટે. થેન્ક યુ. ધન્યવાદ.
અર્થક્વેક પછી લાલન કોલેજ ધ્વંસ થઈ અને એ પછી પુનઃનિર્માણ પામી ત્યારે સુમિત્રા મહાજન અને મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલ હતા અને 2004માં આ કોલેજ ફરીથી વિદ્યાર્થીઓને સમર્પિત કરવામાં આવી. યુનિવર્સિટીના ગ્રાન્ટ કમિશન દ્વારા ખાસ વિશેષ અહીં ગ્રાન્ટ ફાળવવામાં આવી અને આ અત્યારે કોલેજ નિર્માણ થઈ છે. અહીં લિસ્ટ આપેલું છે જીએસનું. તૈયારી વિશે આપણે વિશેષ જાણીએ જિગ્નેશ ઝાલા અને રોશની ઝાલા પાસેથી. જૂની યાદોને ફરી પાછી તાજી કરવા માટે બધા જ ભૂતપૂર્વ વિદ્યાર્થી RR લાલન કોલેજમાં મળીએ છીએ 11/6/2023 ના. ડન. બધાએ પહોંચી આવવાનું છે. શ્યોર. થેન્ક યુ.